ચડાઈ જાય કે આ નાનું ઢીંગલું ચડી જાય તું નહીં ચડી કે. તો કેમ છો મિત્રો, મજામાં? તો આપણો ભાઈ પહેલો વિડીયો કહેવાય કે ચામુંડાના સાનિધ્યમાં ચોટીલાથી આપણે શરૂ કર્યો છે અને આ હુકમ થઈ ગયો છે માનો કે ભાઈ 240 કિલોમીટર કાપી બાઇક લઈને કે વડોદરાથી કંઈક ચોટીલા આવ્યા અને આપણો પહેલો વ્લોગ ભાઈ ચોટીલામાં ચામુંડાના સાનિધ્યમાંથી ઉતર્યા. તો આપણે પહોંચી ગયા સવારમાં ચામુંડાના ચોટીલા ગામમાં. ચલો તમને ઉપર છે ને પછી બધું મળાવું. ઉપર બધું શું શું રહસ્યમય છે, ઘણી વાતો છે, બધું ઉપર છે ને પછી હારવાર કહેતો જાઉં મિત્રો. અત્યારે મિત્રો લઈ લીધું, શ્રીફળ લઈ લીધું છે અને જાય છે હવે ઉપર ડુંગરની શરૂઆત કરીએ. ચડવાનો ધીમે ધીમે ચડીએ પછી જાય છે. મસ્ત છે લખેલું કે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા. પહેલો આપણો બ્લોગ છે ને કઈ દઉં પાછું બંને ભાઈ ઉપર ચડતા છે મિત્રો. જો યાત્રાળુ માટે પાણીની પણ સુવિધા છે. યાત્રાળુ પાણી પીતા છે, ઉપર ચડતા છે. વ્યૂ મસ્ત આવે અત્યારે અહીંથી, તો એક નંબર વ્યૂ આવે. ડુંગરો સાઈડ આપણે કઈ અડધો ચડી ગયા હે અમારે દિલીપભાઈ, હા ધવલભાઈ સ્પેશિયલ વડોદરાથી લાવ્યા છીએ ગાડી હકાવી બાઇક. હવે ટ્રેક આવ્યો છે ઊંચો, ઊભું થોડું રહેવાનું. ચાલો ચાલો ધીમે ધીમે. ઊંચો છે અહીંથી ચડાઈ જાય તો સારું. ચડાય જાય ને, શું ન ચડાય. પગે બધાને દુખવા મળ્યા છે. અરે દિલીપભાઈ થાકી ગયા અમારે. અમે ધીમે ધીમે ચડીએ. ચાલ ચાલ ધીમે ધીમે. ચાલો ચાલો ધવલભાઈ ધીમે ધીમે ચડી જઈએ. બસ થોડું કર્યું છે. ચાલો ચાલો ધીમે ધીમે. ચડાઈ જાય કે આ નાનું ઢીંગલું ચડી જાય તું નહીં ચડી કે એવું લાગે. જો કેમ બાકી ચડે કે નહીં? તું નહીં ચડી કે આ રહ્યો નજારો બાકી ચોટીલાનો. હાલ આવી ગયું મંદિર. હવે મંદિર આવી ચાલો. ફાઇનલી ચડી ગયા માતાજીના ડુંગર ઉપર ચોટીલા. આરતી થઈ ગઈ છે? આરતી થઈ ગઈ એમ કહે છે. આરતી થઈ ગઈ છે. બાકી જો આવી ગયું ચોટીલા માતાજીનું મંદિર ઉપર. છેક લગન આવી ગયા. થોડો ઠાક લાગે ઉપર સીધો ડુંગર છે ને ત્યારે ઠાક લાગે વધારે, પણ ચડી ગયા. થોડો કષ્ટી ભોગવવી પડે ને, ચડાઈ જાય. એન્ટ્રી ગેટ ક્યાં છે? હા ભાઈ હા હેરો અંદર પુરુષો માટે. હા રે ના ઉતારવા નક્કી.
આવું કાંઈક ઘર બનાવે છે. હવે શું બને ઘર નહીં પણ પાણાનું કંઈક થપ્પી બનાવે. હવે એને તો શું કહેવાય કંઈ ખબર નહીં. શું બનાવે ભાઈ? શું બનાવે? શું બનાવે છે હા અંજીર છે આવડો અંજીર છે. પછી ઓલું ઝાડવું છે એમાં સિક્કા નાખેલા છે ઝાડવામાં એ ક્યાં આવ્યું ખબર છે? એવું છે એમ ને. ચલો આ જો ઘરે એટલે તમારું ઘર બને. અહીંયા જો અહીંયા કેટલા માળના બનાવેલા છે. સર્વે ભાવિ ભક્તોની ભક્તિ તમે જોઈ શકો છો, આસ્થાને જોઈ શકો છો મિત્રો. તો તમે જરૂર ચોટીલા આવો દર્શન કરવા માટે. ભાઈનું કેવું છે તમે જરૂર ચોટીલા આવો દર્શન કરવા માટે. મસ્ત ફરવા લાયક સ્થળ છે. સૌની મનોકામના પૂર્ણ કરે માતાજીની પ્રાર્થના. ફાઇનલી મિત્રો અત્યારે દર્શન કરીને હવે નીચે જઈએ છીએ. દિલીપ આગળ છે, ધવલભાઈ પાછળ છે, જાય છે નીચે. દિલીપ જો ઉતરે છે, અહીંયા જો ઉતરે છે, જો આ ઊભો છે. હવે અમે જઈ પેલું ઝાડવું ગોતે છે, ત્યાં સિક્કા નાખેલા છે ને ઝાડવું ગોતવું છે. જો મિત્રો પેલું ઝાડવું પણ છે. આ પેલું રૂપિયાના સિક્કા ને બધું નાખેલું. આખું ઝાડવામાં રૂપિયાના સિક્કા જ છે નાખેલા. જો સિક્કા જ નાખેલા છે. માન્યતા છે, હવે શું હોય કોને ખબર. આજે મિત્રો છે ને આપણે પહેલી વાર છે ને બ્લોગિંગ કર્યું છે. બહુ કંઈ બ્લોગિંગ કરતા આવડતું નથી. આપણે યુટ્યુબમાં શોર્ટ વિડીયો નાખીએ પણ આજે પહેલી વાર બ્લોગિંગ કર્યું છે એટલે ખાસ બ્લોગિંગ કરતા નથી આવડતું. કોમેડી દેશે આપણે એટલે મોસ્ટ ઓફ તો કોઈ ખોટી કોમેન્ટ ના કરતા એટલે આપણે કોમેડી વિડીયો બનાવી છીએ. થોડુંક હશે સિરિયસ લેશે ને આપણે ઉતારશું થોડુંક સિરિયસલી. બાકી તો કોમેડી ઉતારેલી છે મોસ્ટ ઓફ. તો જોવાનું ભૂલતા નહીં.